वर्णिवेशरमणीयदर्शनम् वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री सहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्री सद्गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरे कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। कथा वार्ता सांभळनारा लोयाधाम परिवारना सन्निष्ठ सेवको, युवा सभाना तमाम नाना मोटा युवानो भक्तों ने खूब भावथी जय श्री स्वामीनारायण। लोयाधाम मंदिर द्वारा चालती पूज्यपाद गुरुजीनी प्रेरणा थी आयोजित आ युवा सभा, एमां आजनो विषय छे सरलता, सिम्प्लिसिटी। कही सकूं टूंकमां सरल शब्द बोलवो जेटलो सरल छे एटलो जीवन में उतारवो अघरो छे। कोई लख्यु छे डॉक्टर थवू अघरू नथी, सरल छे। मेहनत करे थई सके। डॉक्टर थवू सरल छे। एडवोकेट थवू सरल छे। एंजीनियर थवू सरल छे, परंतु सरल थवू ए अघरामां अघरू छे। वहाला युवानो, आ विषयનું સિલેક્શન કરનારા આપણા પૂજ્ય સંતો, એને હું વંદન કરું। હું જ્યારે વાંચું છું, વિચારું છું, એકાંતમાં બેઠો હો, મને દુઃખ એટલું જ છે આપણા યુવા સભાના સભ્યો એમાં જો આવી સરળતા આવી જાય ને તો તમારું હૃદય અક્ષરધામ બની જશે, તમારો આત્મા અક્ષર ને બ્રહ્મરૂપ બની જશે। પૂજ્યપાદ ગુરુદેવ જેવા મોટા પુરુષ અનહદ રાજી થઈ જશે। આવો સાંભળો, આજનો વિષય શરૂ કરીએ છીએ। આ સત્સંગ એમાં સેકન્ડ સ્વામિનારાયણ એની ઉપમા જેમને મળી છે એવા યોગી વર્ય ઐશ્વર્ય મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી, સ્વામીના જીવન અને સદગુણને પ્રકાશિત કરતા આપણા આદિ ગુરુદેવ શ્રી આધારાનંદ સ્વામી લખે છે। જો सरल रखे स्वभाव अति, सरल रखे स्वभाव अति, रेशम की फैलताय, संत की सेवा करत रहे,
અરે ભાવ સહિત હર ખાય, ભાવ સહિત હર ખાય. શ્રી ગોપાળાનંદ સ્વામી કેવા હતા? સરળ રખે સ્વભાવ અતિ. સ્વામીનો સ્વભાવ સરળ નહીં, અતિ સરળ હતો. કેવો હતો? બોલો તો ખરા ભક્તો. અતિ સરળ હતો. આપણું તપાસીએ થોડું. આપણે આપણી જાતે નિર્માની માની બેઠા છીએ, દાસ થઈને બેઠા છીએ, પણ આપણી સાથે રહેનારા 10 જણા પ્રમાણ કરશે? ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે, જેનું 1 જણા પ્રમાણ કરે ને એ માન્ય ન કહેવાય, 10 જણા જેને પ્રમાણ કરે ને એ માન્ય કહેવાય. અરે સરળ રખે સ્વભાવ અતિ, અતિ સરળ સ્વભાવ. ઉપમા કેવી આપી, એક્ઝામ્પલ કેવું આપ્યું, તમે જુઓ તો ખરા. વહાલા યુવાનો, અંગ્રેજીમાં કહેવાય છે સિમ્પ્લિસિટી ઇઝ નોટ એ સિમ્પલ. સરળતા, સિમ્પ્લિસિટી એ સિમ્પલ વસ્તુ નથી, સામાન્ય વસ્તુ નથી. આ તો ગોપાળાનંદ સ્વામીનો સદગુણ છે, આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામીનો સદગુણ છે, આપણા વહાલા પૂજ્યપાદ ગુરુદેવ જેવા મહાપુરુષનો સદગુણ છે. આવો ઝુકતા હે વો जिसमें जान होती है, अक्कड़पन तो मुर्दों की पहचान होती है. આજનો અટંટ અહંકારી અભિમાની માણસ એટલો અક્કડ થઈને બેઠો છે ને. હું મારા માટે, તમે તમારા માટે. આપણે આપણા મનની ગાંઠને ખોલી શકીએ છીએ. વાલા યુવાનો જાગો. હું એકાંતમાં બેસીને 2 વખત રડી પડ્યો આ વિષય વાંચતા, કે શું મારે બોલવાનું જ છે કે આનું કોઈ પાલન કરશે? લોયાધામના યુવાનોના પ્રશ્નો હું સાંભળું છું, મને થોડું દુઃખ પણ થાય. મેં 2-3 યુવાનોને ફોનમાં ટકોર પણ કરી હતી. આપણી પાછળ ઠાકોરજી મહારાજનું નામ, પૂજ્યપાદ ગુરુજીનું નામ, આ લોયાધામ પરિવારનું નામ. આપણામાં આવી અક્કડતા કેમ શોભે? તમારા મા બાપ તમારાથી થાકી જાય, તમારા ઘરના સભ્યો તમારાથી ત્રાસી જાય, તમારા દીકરાઓ ત્રાહી મામ પુકારી જાય. વહાલા યુવાનો, આ કડી યાદ કરો. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા મોટા પુરુષને યાદ કરી, હાથ જોડી, કાલાવાલા કરી, કરગરી. આ ભગવાનનો સદગુણ છે, સામાન્ય માણસને પ્રાપ્ત નથી થતો. આવો સરળ રખે સ્વભાવ અતિ, રેશમ કી ફેલતાએ. અતિ સરળ સ્વભાવ શ્રી ગોપાળાનંદ સ્વામીનો હતો. એટલું જ નહીં, રેશમ કી ફેલતાએ. કેવા સરળ હતા સ્વામી? રેશમની દોરી જેવા. તમે રેશમની દોરી જોઈ છે? કેટલી સરળ હોય. એને વાળવામાં ક્યાંય કોઈ પણ પ્રકારની તકલીફ પડે? બોલો તો ખરા. શું ઉદાહરણ આપ્યું છે. વાલા ભક્તો, એકવાર તમે તમારા હાથમાં રેશમની દોરી લેજો. ઠાકોરજી મહારાજની સવારે સેવા કરું, ઠાકોરજી મહારાજના કંઠના હાર, એમાં મોટા ભાગના હારની અંદર રેશમની દોરી નાખેલી છે. એ હાથમાં લઉં, આ કડી યાદ આવે અને એમ થાય, હે મહારાજ, મને પણ આવી સરળતા આપજો. આજનો માણસ એટલો અટંટ, અહંકારી, અક્કડ બની ગયો છે, વાત જ ના પૂછો. રેશમની દોરી કેટલી સરળ હોય. ગોપાળાનંદ સ્વામી આવા સરળ. વિચાર તો કરો. એટલું નહીં, સંત કી સેવા કરત રહે. મહારાજે મોટા કર્યા હતા. સાધુ વર્ણી પાળા સુણી લેજો રે, ગોપાળ સ્વામીની આજ્ઞામાં રેજો રે. ભગવાન જેવું ઐશ્વર્ય હતું. તેમ છતાં બધા નાના મોટા સંતો ભક્તોની સેવા કરતા. કેવી રીતે સેવા કરતા? ભાવ સહિત હરખાય. અતિ ભાવે કરીને,
હરખાય હરખ સાથે અહોભાવ સાથે સેવા કરતા. આવો, સેવાથી સરળતા પ્રાપ્ત થાય છે, પણ સેવા અહોભાવ સાથે કરવામાં આવે અને આત્માના કલ્યાણ માટે કરવામાં આવે. હમણાં આપણે વિષય રાખ્યો હતો. આ કથા તમે સાંભળી પણ હશે. ના સાંભળી હોય તો વિનંતી કરું, સાંભળજો. સેવામાં આવનારા 7 વિઘ્નો. સેવા એ સીડી છે. સેવા સીડી છે. સીડી ઉપર પણ લઈ જાય, સીડી નીચે પણ પાડે. આપણે વિડીયો બતાવ્યા હતા. ઘણા બધા ભક્તોને ગમી કથા. હવે ગમશે એટલાથી નહીં ચાલે. કથાને જીવનમાં ઉતારવી પડશે. સેવા સીડી છે. એનાથી ચડી પણ શકાય, એનાથી પડી પણ શકાય. સાચી રીતે સેવા કરવામાં આવે તો એનાથી નિર્માની થવાય, અને સેવાની પાછળ જો સ્વાર્થ હોય ને તો એમાંથી જ માની થવાય. સેવા કરે, મારી સેવાની નોંધ લેવાવી જોઈએ. સંતો ભક્તો ઉદારતાથી નોંધ લે, આદત પડી જાય. શેની? મારું નામ આવવું જોઈએ, મને આગળ ખુરચી મળવી જોઈએ, મને હાર મળવો જોઈએ. વાલા ભક્તો, ફરીવાર તમને કહું, વચનામૃતમાં મહારાજ મધ્યનું 62મું કલ્યાણકારી 3 અંગની વાત કરે, એમાં દાસપણાની વાત કરે. અને દાસપણાની વાત કરતા મહારાજ એમ બોલ્યા, એવું દાસપણું તો આજે સત્સંગમાં ગોપાળાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી જેવામાં છે. ભગવાન પણ જેનું પ્રમાણ કરે એવા દાસત્વની મૂર્તિ, સરળતાનું સાક્ષાત સ્વરૂપ એવા સદગુરુઓને આપણે પ્રાર્થના કરીએ. આવો, આજની યુવા સભાની આ પંક્તિ યાદ કરજો, ખાસ યાદ કરજો. કેવી સરળ વાત છે. બહુ સરસ કોઈ લખ્યું છે, તમે સરળ થશો તો તમારું જીવન સરસ થશે. તમારે સરસ થવું છે તો સરળ થઈ જાઓ. હજી બહુ સરસ કોઈએ લખ્યું, બહુ સરસ સમજવા જેવું છે. તમે સરસ બનશો ને, તમે સરસ બનશો ને, કપડાથી સરસ, બોલવા ચાલવાથી સરસ, તમે સરસ બનશો ને તો કોઈની આંખ સુધી જ પહોંચશો. પણ તમે સરળ બનશો ને તો કોઈકના અંતર સુધી પહોંચી જશો, હૃદય સુધી પહોંચી જશો, હૃદયનો રાજીપો મેળવી લેશો. વાલા યુવાનો, મહારાજ, ગુરુજી, મોટા સંતો ભક્તો, એની આંખ સુધી પહોંચવું છે કે હૃદય સુધી? નક્કી કરો. કેવી સરસ વાતો છે. સિમ્પ્લિસિટી ઇઝ અનધર નેમ ઓફ સક્સેસ. આ લોકમાં પણ તમારે સફળ થવું હોય ને, જીવનમાં સરળ થવું જરૂરી છે. તમારી ફેમિલી લાઈફ સારી રહેશે, ફાઇનાન્શિયલ સ્ટેટસ તમારું દિવસે દિવસે આગળ વધતું જશે, તમારી હેલ્થ બહુ સારી રહેશે, તમારું હેપીનેસ સોનાના દોરા જેવું એક સરખું રહેશે ગમે તેવી પરિસ્થિતિમાં. પણ સરળ બનશો તો, અક્કડ બનશો તો નહીં. આવો, સરળતા કેવી હોય? સરળતા જેના જીવનમાં હોય એ સંત ભક્ત કેવા હોય? આપણે આજની યુવા સભાના સિલેબસના આધારે આપણા પૂજ્ય ધ્યાન સ્વામી, પૂજ્ય ઋષિ સ્વામી બંને સંતોને વંદન કરીએ. આ નવયુવાન સંતો કેવી સારી સેવા કરે છે. એમની સાથે યુવાનોની ટીમ છે, ચિરાગ ભગત વગેરે, એમને પણ વંદન કરીએ. વાલા ભક્તો, આ વિષય એમણે મને આપ્યો છે. મધ્યનું વચનામૃત 47, એમાં મહારાજ એમ વાત કરે છે, આ મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગ થયો છે. તે દહીં, દૂધ, ગળ્યું, ચીકણું કાંઈ ખાવા દેતો નથી. તેમ જે સમજવું હોય
તેને એમ જણાય જે આ રોગે સારું સારું ખાવા પીવાનું સર્વે ખંડન કરી નાખ્યું, માટે આ તો ક્ષય રોગ રૂપે જાણીએ કોઈક મોટા સંતનો સમાગમ થયો હોય ને, શું એમ ભાસે છે. મોટો રોગ સ્વામી માટે એક યોગ બની ગયો. ક્ષય રોગને પણ સ્વામીએ સ્વીકારી લીધો. આનું નામ સરળતા. સરળ વ્યક્તિ હોય ને એને કોઈ પણ કહી શકે, કોઈ પણની વાતને સ્વીકારી શકે, કોઈ પણના સ્વભાવને સ્વીકારી શકે, અરે કોઈ પણના અપમાનને પણ સ્વીકારી શકે. સરળતાની આ નિશાની છે. દાસત્વ નામનો સૌથી મોટો સદગુણ, એ દાસત્વ નામના સદગુણનું જ એક પરિપક્વ થયેલું સ્વરૂપ, એનું નામ છે સરળતા. દાસત્વ સિદ્ધ થઈ જાય ત્યારે એ સરળ બની જાય, સરળ બની જાય. એટલે દાસત્વ અને સરળતા આ બંને સદગુણો બીજ અને ફળ, મૂળ અને ફળ. દાસત્વ એ મૂળ છે અને સરળતા એનું ફળ છે. સ્વામીએ આટલો મોટો અસાધ્ય રોગ એને પણ એક મોટા પુરુષનો યોગ માની લીધો. શા માટે? જીવન સરળ હતું એટલા માટે. આવો આપણા આદિ ગુરુદેવ પૂજ્ય સ્વામી, એનાથી મોટી બીજી કોઈ આપણને આના માટે વ્યક્તિ ન મળી શકે કે જેમાં આવા સદગુણો આપણને દર્શન થાય. વચનામૃત એનું પ્રમાણ છે. વચનામૃત મધ્યનું 62મું, ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં 3 અંગની વાત કરે છે. અને 3 અંગની વાત કરતા મહારાજ બોલે છે, સાંભળજો વાલા ભક્તો, તપાસજો. તમારા ઘરમાં તમારા પિતાજીને પણ તમને કંઈક કહેવું હોય કહી શકે છે. અરે એક સંતને બીજા સંત પણ આજે કંઈક કહી શકે છે. મહારાજ મુક્તાનંદ સ્વામી મહારાજના ગુરુ સ્થાને છે. મહારાજ કરતા કેટલી મોટી ઉંમર છે સ્વામીની. અને વચનામૃત જેવો ગ્રંથ છે, એના મુખ્ય સંપાદક સ્વામી છે. મહારાજ બોલ્યા, સ્વામીએ લખાવી નાખ્યું. વચનામૃત એટલા માટે પૂર્ણ પ્રામાણિક ગ્રંથ છે કે મહારાજ જે બોલ્યા એવું જ એમાં લખાઈ ગયું. કોઈ એમાં કરેક્શન નથી થયું, કોઈક એમાં એડિશન નથી થયું. મહારાજના એઝ ઇટ ઇઝ શબ્દો સાંભળો. અને મહારાજ બોલે છે, સ્વામિનારાયણ હરે. અને આ 3 અંગની જે અમે વાર્તા કરી છે તે બહુધા તો આ મુક્તાનંદ સ્વામી સારું કરી છે. અને મુક્તાનંદ સ્વામી ઉપર અમને ઘણું હેત છે. એમને શરીરે મંદવાડ છે, તે રખે કોઈ વાતની સમજણમાં ખામી રહી જાય નહીં એમ જાણીને આ વાર્તા કરી છે. આવા મોટા સંત માટે ભરી સભામાં મહારાજ એમ કહે, રખે કોઈ વાતની કસર ન રહી જાય એટલા માટે આ વાત સ્વામી માટે કરી છે. મહારાજ આટલી મોટી સભામાં આટલા મોટા સંત માટે આટલા બધા શબ્દો બોલી શકે. અને સાંભળો, સરળતા કોને કહેવાય? મહારાજ બોલ્યા ને પછી સ્વામી શું બોલ્યા? પછી સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, મેં પણ જાણ્યું છે, મારા સારું જ આ વાર્તા કરી છે. વચનામૃત ગઢપુર મધ્ય પ્રકરણનું 62મું. આપણને આપણી આસપાસના સંતો, ભક્તો, પરિવારના સભ્યો કંઈક કહેવું હોય તો કહી શકે તો સમજવું આપણે સરળ છીએ. આસપાસના માણસો આપણને કહી ન શકે, મનમાં ખચકાતા રહે તો સમજવું આપણે એટલા અટંટ છીએ. ઘણા લોકો તો આને ગૌરવ માનતા હોય. સ્વામી, મને કોઈ ઘરમાં એમ તેમ બોલી ના શકે, કોઈ વાત ના કરી શકે. અહંકારનું આના કરતા મોટું સ્વરૂપ કયું? તમારી બાજુનો માણસ એ તમને તમારી ભૂલ દેખાડી ન શકે તો કોણ દેખાડવા આવશે તમને? મેં પહેલા જ કહ્યું,
આ વિષય વાંચતા વાંચતા મને ઘણું દુઃખ થયું. દુઃખ એ વાતનું કે આટલો ઉત્તમ વિષય અમારા જેવા સાધુ હોય ને એને પણ આ કક્ષા સુધી આવતા ઘણો સમય લાગે છે. આ તો ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી જેવા મોટા પુરુષનો સદગુણ છે. મહારાજની કૃપા, મોટા પુરુષની કૃપા વિના આવા સદગુણ ક્યારેય પ્રાપ્ત નથી થતા. મહેનત કરવાથી ડોલર મળશે, પણ આવા સારા સદગુણ તો ભગવાન, મોટા એકાંતિક સત્પુરુષો, એવા ભગવાનના વાલા એકાંતિક હરિભક્તો એની કૃપાથી મળશે. આવો સરળ રખે સ્વભાવ અતિ, રેશમ કી ફેલતાએ, સંત કે સેવા કરત રહે, ભાવ સહિત હર ખાય. આપણે આજથી જ આપણા કુટુંબ પરિવાર માં જ શરૂ કરી દઈએ. શું? રેશમની દોરી જેવા અતિ સરળ થઈને આપણે બધા સાથે રહેવું છે. તમને જીવન જીવવાની મજા આવશે. તમારી જિંદગી કોઈ અલૌકિક અને અતિ દિવ્ય બની જશે. હું જ્યારે અમુક પ્રસંગો સાંભળું છું, મેં કથામાં ક્યારેક વાત પણ કરી છે. અહીંયા અમેરિકામાં સાઉથ કેરોલિનામાં એક બહુ સારા સજ્જન અને સત્સંગી ને સંસ્કારી પરિવાર, નાની વાતે બે ભાઈઓના ઝઘડા, કેટલા સંતો વચ્ચે પડ્યા. મને લાગે બહુ વર્ષો થઈ ગયા, બહુ વર્ષો, 20-22 વર્ષથી બે ભાઈ બોલ્યા જ નથી. બોલો, શું બાપે માર્યા વેર હશે? અરે હમણાં આ ટાઉનના નવા નવા માણસો આવે, મને વાત કરતા હતા. આ બીજાની વાત નથી, માફ કરજો. આજે ઘણા સત્સંગી પરિવારમાં પણ આવી પરિસ્થિતિ દેખાતી જાય છે. આ 22 વર્ષની વાત છે. કોઈક જગ્યાએ 2 વર્ષ હશે, કોઈ જગ્યાએ 5 વર્ષ હશે. આ ભાઈઓ ભાઈની વાત છે, ક્યાંક બાપ દીકરા વચ્ચે હશે. હમણાં ટાઉનના માણસો એક નવા ગામના જ કોઈક બહુ સારા ડોક્ટરની વાત કરી. એટલે મેં કીધું ડોક્ટર થવું સરળ, ફાર્મસિસ્ટ થવું સરળ, એન્જિનિયર થવું, એડવોકેટ થવું સરળ. સરળ થવું ને એ અતિ અઘરું છે. હસબન્ડ વાઈફને ડિસ્પ્યુટ થયો. અમેરિકામાં તો બેય ભણેલા હોય, બેયને જોબ હોય, બેયની પોતાની આવક હોય. કોણ કોને ઝૂકે? બોલો, હમ કિસી સે કોણ કોને ઝૂકે? પ્રોબ્લેમ શું થયો? એક જ ઘરમાં રહે છે, દીકરાઓ નાના છે, દીકરાઓની આસક્તિ બંનેની એટલી બધી છે. મને વાત કરતા હતા ટાઉનના માણસો નામ સાથે, આપણા મંદિરમાં એકવાર આવી પણ ગયા છે ભાઈ. મને કહેતા હતા, સ્વામી આજે 2.5 વર્ષનો સમય થયો, 2 જણા બોલતા નથી, સામે ભેગા થતા નથી અને છૂટાઈ પડતા નથી. છોકરાઓ બિચાર રડે છે હવે તો, કે મા બાપનો આવો બિહેવિયર જોયો દીકરાઓ ઘરમાં ને ઘરમાં. દીકરાઓ પણ કોચવાય ને, કા પ્રેમથી છૂટા પડી જાઓ, કા પ્રેમથી ભેગા થઈ જાઓ, સમાધાન કરી લો. ઝુકતા હે વો જિસમે જાન હોતી હે. હસબન્ડ વાઈફને શું એવા પ્રશ્નો હશે? અને પ્રશ્નો એ તો બેસીને ટેબલ પર નક્કી કરી નાખો, ભાઈ છૂટા થઈ જવું છે, બરાબર? આનું જ નામ અહંકાર. માણસને દુઃખ માત્રનું કારણ હોય ને તો અહંકાર છે. વચનામૃતમાં એટલા માટે કહ્યું, દોષ માત્ર દેહાભિમાનમાં રહ્યા છે. હરિચરિત્રામૃત સાગરમાં એટલા માટે કહ્યું, નિર્માનીપણાના ગુણ વિના સદગુણ માત્ર આસુરી બની જાય છે. આપણામાં નિર્માનીપણું ન હોય ને તો ગમે એટલા સદગુણ હશે ને. રાવણમાં કેટલા સદગુણ હતા, કેટલા સદગુણ શાસ્ત્રમાં લખ્યા છે. વિદ્વાન હતા, એમાં ભક્તિ પણ અપાર હતી, પૂજા પાઠ કેવી કરતા હતા. રાવણ એક ઋષિનો પુત્ર હતો, એની તપશ્ચર્યા જબરજસ્ત હતી, ભક્તિ સાધના સેવા બધું હતું, પણ બધાની સાથે અહંકાર હતો. શું હતું? નિર્માનીપણાના ગુણ વિના સદગુણ માત્ર કલંકરૂપ છે.
નિર્માનીપણાના ગુણ વિના સદગુણ માત્ર આસુરી બની જાય છે. વહાલા યુવાનો, તમારી યુવાની એ ભગવાનનું આપેલું સૌથી સમૃદ્ધ તમને તત્વ છે. યુવાનીને સંઘર્ષમાં વેડપશો નહીં. તમારી યુવાની કંઈક સારું સર્જન થાય એવું કામ કરજો. તમારે તમારા મા બાપ સાથે અબોલા હોય, અણબનાવ હોય. હું યુવાનોને જાણું છું, પપ્પા સાથે નથી બોલતા, મમ્મી સાથે વારંવાર ફોન કરે. પપ્પા બિચારા કોચવાતા હોય. નહીં ચાલે વાલા. પપ્પાને ગમે ન ગમે, પપ્પા રાજી થાય ન થાય, પણ પપ્પાના હૃદયમાં મહારાજ રહ્યા છે, એ રાજી થશે. તમે મમ્મીને ફોન કરો છો ને, તો પપ્પાને પણ ફોન કરજો. એક જ ઘરમાં મા બાપ હોય, તમે મમ્મી સાથે વાત કરી લો, પપ્પા સાથે વાત ન કરો. હું ઝૂકું નહીં કોઈને, હું તો ચોખ્ખે ચોખ્ખું સંભળાઈ દઉં, પપ્પાને જે લાગવું હોય તે લાગે. વહાલા યુવાનો, આની સજા કેવી મોટી ભગવાન આપે છે, ક્યારેક કથામાં વિષય આવશે તો કહીશ તમને. આ દુનિયામાં દુઃખ માત્ર અભિમાનને લીધે જ ઊભા થાય છે. એ અભિમાન કોઈ પણનું હશે, એ સુવ્રત સ્વામીનું હશે, કે તમારા જેવા કોઈ યુવાનોનું હશે, કે ત્રીજી કોઈક વ્યક્તિનું હશે. આવો આપણે અભિમાન છોડીએ. આ કેવી કથા મહારાજ મુક્તાનંદ સ્વામીને કહી શકે અને સ્વામી ભરી સભામાં સ્વીકારી શકે. આ કથા તો જ સાર્થક છે. તમારે તમારા પરિવારમાં કોઈક સાથે અણબનાવ હોય, આજે જ સંકલ્પ કરજો, માફી માંગી લેજો. અરે મેં તો મંદિરમાં જોયું છે, મંદિરમાં 4 સંતો રહેતા હોય, એક હરિભક્ત આવતા હોય, એને 3 સ્વામી જોડે ફાવતું હોય, એકની સાથે અણબનાવ હોય. આપણા યુવાનોની વાત કરું છું, દૂરની વાત નથી કરતો. કેમ? પેલા સંતે એકવાર ટકોર કરી હોય. આજથી નક્કી કરો, આજથી નક્કી કરો, આવા દ્વેષ નથી સંતોમાં રાખવા, નથી માતા પિતામાં રાખવા. સરળ બની જશો ને તો સરસ બની જશો. કેવા બની જશો? સરળ બની જશો ને તો સરસ બની જશો. શું અદ્ભુત સ્વામીની વાતો છે. અંગ્રેજીમાં કોઈ લખ્યું છે, સિમ્પ્લિસિટી ઇઝ અ સ્ટ્રેન્થ. આ બહુ મોટી શક્તિ છે. આપણને એમ લાગે હું શા માટે ઝૂકું, હું શા માટે જતું કરું. વાલા ભક્તો, જતું કરી શકે ને એ જાજુ જીવી શકે. લખી રાખો. તમારા બધા પાસે આ તત્વ છે. મોઢું છે, મોઢું એમાં દાંત પણ છે, જીભ પણ છે. દાંત અક્કડ છે, આવે મોડા, પાછા પડી જાય, ફરી આવે, પાછા વેલા જતા રહે, વચ્ચે 2-3 જતા રહે તો જુદા પાછા. કેવું? બરાબર ને? અને જીભ એકદમ રેશમની દોરી જેવી છે. તમે જુઓ જીભ, હલાવો તો, હલાવો તો. આવી જીભ સરળ છે, તમે બધા હલાવો જુઓ તો. જન્મથી આવે અને મરતા સુધી ચાલુ ને ચાલુ. કોઈ દી થાકી? કોઈ માણસ તમને એવું કહેતા મળે મને પગ દુખે છે, કોઈ એવું કહેશે મને માથું દુખે છે, કોઈ મને કહે મને હાથ દુખે છે. હજી સુધીમાં એવો માણસ મેં જોયો નથી એમ બોલે મને જીભ દુખે છે. જોયો કોઈ? જોયો કોઈ? તમે સરળ બની જશો, સરસ બની જશો, જતું કરતા શીખી જશો તો જીવતા શીખી જશો. વાલા યુવાનો, યુવાનીમાં કરેલું અભિમાન એની વૃદ્ધ અવસ્થામાં બહુ મોટી સજા મળતી હોય છે. આવો વૃદ્ધ અવસ્થાના દુઃખને દૂર કરવા માટે આજથી જ આપણે કમર કસીએ. સ્વર્ગ અને નરક પૃથ્વી છોડીને દૂર નથી, આ લોકમાં જ છે. માતા પિતાના અંતર કોચવી, સંતો ભક્તોના અંતર કોચવી, પરિવારની કોઈ નાની મોટી વ્યક્તિ હોય એના અંતર કોચવી. આપણે આપણી જાતે અંતરમાં ફૂલાતા ફરતા હોઈએ ને, આનાથી મોટું અભિમાન બીજું કોઈ નથી. ગુરુદેવ મુક્તાનંદ સ્વામી, યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરી લોયાનું 6ઠું વચનામૃત. તમે જુઓ કેટલી સરસ વાત છે. મુક્તાનંદ સ્વામી જેવા હોય
તે સર્વેથી સરસ વર્તમાન પાળતા હોય અને તેણે કરીને બીજા સંતને ઉદ્વેગ થાય, કેમ જે એમની બરોબર વર્તાય નહીં. તે સારું, એ ગુણ યદ્યપિ મોટો છે તો પણ તેનો ત્યાગ કરીને સર્વ સંતને બરોબર વર્તવું અને બરોબર વર્તવારૂપ દોષ છે તો પણ એનું ગ્રહણ કરવું. બોલો. પૂજ્ય સ્વામી એક ઉદાહરણ રૂપ સંત છે. પૂજ્ય સ્વામી એક દીવા દાંડી સમાન સંત છે. અરે પૂજ્ય સ્વામી સાધુતાનું ગૌરી શિખર છે. અરે પૂજ્ય સ્વામી પરમહંસની માળાના મેર સમાન છે. વાલા ભક્તો, પૂજ્ય સ્વામી આપણી સગી માં છે. આવો આ માના સદગુણ આપણા જીવનમાં આત્મસાત કરીએ. આપણી માનું દૂધ લાજે એવું આપણે ન કરવું જોઈએ. હાથ જોડીને વાત કરીએ, સંતો ભક્તોની સામે ઝૂકી જઈએ. જો પૂજ્ય સ્વામીની એક વાત આપણા શાસ્ત્રમાં લખાણી છે. મુક્તાનંદ સ્વામી આ વાત ઘણી વાર કરતા. સાંભળો. અને વળી સ્વામીએ એક વાત કરી છે. મુક્તાનંદ સ્વામીના જીવનના પ્રસંગોમાં અક્ષરાનંદ સ્વામી નોંધેલી વાત. આ જીવ કોઈ દિવસ ભગવાન આગળ તથા સંત આગળ સરળ વર્ત્યો જ નથી. બોલો. ભગવાન આગળ પણ નથી વર્ત્યો અને સંત આગળ પણ નથી વર્ત્યો. અરે હું તો ઘણી વાર કહું છું, તમે પરિવારમાં નથી વર્ત્યા અને મંદિરમાં નથી વર્ત્યા. આપણે સરળ થવું હશે ને તો ઘરથી શરૂ કરવું પડશે. ઘણા એમ દાવો કરતા હોય અમે મંદિરમાં સરળ છીએ, ઘરે સરળ ના થઈએ તો શું ઘરે દરરોજ યુદ્ધ જ કરવાનું? ઘરમાં દરરોજ ઝઘડા કરવાના? સત્સંગીની કસોટી મંદિરમાં નથી, વ્યવહારમાં છે, પરિવારમાં છે, સમાજમાં છે. સત્સંગીની કસોટી સંતો ભક્તો વચ્ચે જ નથી, એની ખરી કસોટી કુસંગીમાં જાય ને ત્યારે છે. આવો વાલા ભક્તો, આપણે સરળ બનીએ. જો સ્વામી શું કહેતા, આ જીવ કોઈ દિવસ ભગવાન આગળ તથા સંત આગળ સરળ વર્ત્યો જ નથી. અને જો સરળ વર્ત્યો હોય તો ભગવાનના ધામને પામ્યો હોય. અને જન્મ મરણ ટળી જાય પણ ભગવાન આગળ તથા સંત આગળ કપટ ભાવે વર્ત્યો છે. સરળતા રૂપી સદગુણ એનો કેટલો મોટો મહિમા છે. જો સરળ વર્ત્યો હોત ભગવાન પાસે, સંત પાસે હાથ જોડી જેમ કહે તેમ નિસંશય થકો સંત કહે એમ કરે ને, એ જ કલ્યાણનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. આવી રીતે સરળ થઈને વર્તે ને તો ભગવાનને પામી જાય, જન્મ મરણના ચક્ર પૂરા થઈ જાય. આટલી મોટી વાત પૂજ્ય સ્વામીએ કરી છે. આપણી આ યુવા સભામાં બે ચરિત્ર છે. પૂજ્ય સ્વામી સ્નાન કરતા ત્યારે ગંગાજી, યમુનાજી, સરસ્વતી, વેણી, પ્રયાગ વગેરે તીર્થોને સંભાળતા સ્વામીના સેવક, સ્વામીના શિષ્ય હતા શાંતાનંદ સ્વામી. તેમણે સ્વામીને કહ્યું, સ્વામી શ્રીજી મહારાજ પ્રત્યક્ષ મળ્યા, તેમના ચરણના પ્રતાપે કરીને સર્વે તીર્થ થયા, તો હવે પ્રત્યક્ષ મળ્યા પછી પરોક્ષનું શું કામ? અને સ્વામી આપે પ્રભાત્યા લખ્યા છે, પ્રભાત્યામાં આપે ગાયું છે. વિચાર કરો, આવા મોટા સંત એને એમના સેવક, એમના શિષ્ય કહી શકે. આ તમે જુઓ, આ સત્સંગની રીત તમે જુઓ. સત્સંગની સાચી રીત આ છે, એકાબીજાને કહી શકે, એકાબીજાનું સાંભળી શકે, અને સાંભળ્યા પછી પણ એકાબીજામાં હેત વધે, આટી ન પડે. આપણે નથી બોલી શકતા, આપણે નથી સાંભળી શકતા, અને કોઈક બિચારો બોલે છે તો એના વિશે પણ આપણે દ્વેષ બાંધીએ છીએ. આપણા કરતા મોટો મૂર્ખ કોણ? સાંભળો હજી આખી વાત. તમને બધાને આ સિલેબસ આપ્યો છે, અવશ્યપણે આ વાંચજો. વાંચ્યા પછી જીવનમાં ઉતારજો. સ્વામીને કહ્યું, સ્વામી આપે કીર્તન લખ્યા છે, પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીધ ગૌણિકા કપિ વૃંદ કોટી, વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી. માટે હવે પરોક્ષ તીર્થનું કામ નથી, માટે હવે તો પ્રત્યક્ષને જ સ્નાન કરતી વખતે સંભાળવા જોઈએ.
અને સ્વામી આપે આરતીમાં પણ 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી, આવા શબ્દો દ્વારા આરતીનું પદ આપે રચ્યું છે. સેવકની શિષ્યની આવી વાત સાંભળી સ્વામી શું બોલ્યા? સાધુ, તમે ઠીક કહો છો, મારી ભૂલ છે. કોણ બોલ્યા? ભગવાનના ગુરુ સ્થાને છે, જેના માટે ભગવાન શ્રીહરિ એમ કહે, જ્યારથી અમે જોયા ત્યારથી ચડતો ને ચડતો રંગ છે. કોણ બોલે છે? જેના માટે ભગવાન શ્રીહરિ એમ કહે, મુક્તાનંદ સ્વામી જેવા સંતને યાદ કરીને કામ ક્રોધાદિકના તરંગ શાંત થઈ જાય. આવા સ્વામી શું બોલ્યા? સાધુ, તમે ઠીક કહો છો, મારી ભૂલ છે. આપણે નથી માફી માગી શક્યા, નથી કોઈને માફ કરી શક્યા. આ મોટા પુરુષોના બહુ મોટા સદગુણો હોય છે. આ સરળતા છે એમની. સ્વામીમાં ભૂલ નહોતી. એ તો ભગવાન જેવા છે. ભગવાન, અરે ભગવાન પણ જેના ચરણની રજે મસ્તકે ચડાવે આવા સંત છે. મને ને તમને સમજાવવા માટે કોઈકમાં રહીને ભગવાન જ્યારે બોલતા હોય ને ટકોર કરતા હોય, આપણે આવી રીતે સાંભળીએ તો કોઈ ટકોર કરે. 2 વાર કોઈ બોલે ને આપણે એનું મોઢું તોડી લઈએ તો કોઈ કેવા આવે? કોઈ કેવા આવે? પછી બધા ઘરવાળા મનમાં નક્કી કરે, ભલે એને ખાડામાં પડવા દો. ત્યારે નક્કી કરે કે નહીં? એ બધા વિચારે આને મરવા દો. હવે બીજું શું વિચારે કે નહીં? આવું બીજે દિવસે સવારમાં પૂજા કરી સ્વામી મહારાજના દર્શન કરવા અક્ષરોડીમાં ગયા. આ વાત મહારાજ તો અંતર્યામી રૂપે જાણી ગયા. ત્યારે મહારાજે કહ્યું, મહારાજ બહુ રાજી હતા, પણ મહારાજ કસોટી કરતા. ત્યારે મહારાજે કહ્યું, સ્વામી, તમોને કાલે તમારા સેવક શાંતાનંદે ઠપકો આપ્યો નહીં? આમ તો ઠપકો જ કહેવાય ને. પોઝિટિવ એટીટ્યુડ તમે જુઓ, સરળતા તમે જુઓ સ્વામીની, અરે ઉદારતા તમે જુઓ, સ્વામીની સમજણ તમે જુઓ. આવા પ્રસંગો રોજ વાંચવા, રોજ વિચારવા આપણી સાથેના કહી શકે છે, બોલી શકે છે. સ્વામી કહે, હા મહારાજ, ખરેખર જેમ છે તેમ મને શાંતાનંદે સમજાવ્યું. આમ મુક્તાનંદ સ્વામીએ શાંતાનંદ સ્વામીનો ગુણ લીધો. આપણને કોઈ 2 શબ્દ કીધા હોય તો આપણે ત્રીજા પાસે જઈએ, એવું ષડયંત્ર ઊભું કરીએ, પેલો જિંદગીમાં એક વખત બોલ્યો, બીજી વખત બોલી શકે, એને બદનામ કરવા. વાલા ભક્તો, ગુરુ અને શિષ્ય વચ્ચે પણ કેવા સંબંધો હતા. યોગીરાજ ગોપાળાનંદ સ્વામીની વાત પણ આવી છે. એમના શિષ્ય પુરુષાનંદ સ્વામી હતા. એકવાર એક હરિભક્ત પેંડા લાવ્યા. સ્વામીએ પેંડા ઘણા હતા. સભામાં બધા પેંડા એક જ હરિભગતને આપી દીધા. સભામાં ઘણો માણસો પાછળ આવવાના હતા. પુરુષાનંદ સ્વામીને થોડું થયું કે સ્વામી બધા એકને આપી દીધા. એટલે સ્વામીએ વિનંતી કરી, સ્વામી બીજા ભક્તો આવવાના છે. તોય સ્વામી આપી દીધા. પછી આસને આવ્યા ત્યારે પુરુષાનંદ સ્વામી વિનંતી કરી, સ્વામી પાછળ બધા ભક્તો આવ્યા, તમે એકને આપી દીધા તો બીજાને ન મળ્યા. ત્યારે સ્વામીએ કહ્યું કે પુરુષાનંદજી, અમને ખબર છે આ પેંડા જેને ત્યાંથી આવ્યા હતા ને એ બહુ પવિત્રપણે નહોતા થયા. એ પછી બધાને આપવા અને મંદિરમાં રાખવા એના કરતાં અમને થયું એકને એક આપી દઈએ. એટલે તમે કીધું એ બરાબર છે, પણ અમે કર્યું એ પણ બરાબર છે. ત્યારે પુરુષાનંદ સ્વામી હાથ જોડ્યા, સ્વામી તો ઠીક, હા આપ તો જે કરો બરાબર જ કરો છો સ્વામી, પણ મને સંશય થયો એટલે મેં કહ્યું. ગુરુ અને શિષ્યના સંબંધો કેવા હતા? પિતા અને પુત્રના સંબંધો કેવા હતા? પતિ અને પત્નીના સંબંધો કેવા હતા? ભાઈ અને બહેનના સંબંધો કેવા હતા? મા અને દીકરીના સંબંધો કેવા હતા? આજે સંબંધો થયા સ્વાર્થના. હું પેલી શાયરી બોલું છું, રાજી રહેજો. કપડા થયા ટૂંકા, એમાં શરમ શેની હોય? ફૂલો થયા પ્લાસ્ટિકના, એમાં ફોરમ શેની હોય? કપડા થયા ટૂંકા. એક સમય એવો હતો કપડા લોકો પહેરતા શરીર ઢાંકવા માટે. આજે એટલો ખતરનાક સમય આવ્યો છે. કપડા હવે લોકો એટલા ઓછા પહેરે, જાજામ જાજુ શરીર કેમ દેખાય? કપડા થયા ટૂંકા, એમાં શરમ ક્યાંથી હોય? સત્સંગીના ઘરમાં શિક્ષાપત્રીની કલમ યાદ રાખજો, અંગ ઉઘાડા દેખાય એવું કપડું ક્યારેય પહેરવું નહીં. ફૂલો થયા પ્લાસ્ટિકના,
એમાં શરમ ક્યાંથી હોય? અનાજ થયા હાઇબ્રિડના, એમાં તાકાત ક્યાંથી હોય? અને ભક્તો થયા સ્વાર્થના, પછી ભગવાન ક્યાંથી હોય? સંબંધોની ગરિમા આ હતી. એકબીજા કહેતા, વઢતા, રોકતા ટોકતા, તો પણ પ્રેમ, દિવ્ય ભાવ, મહિમા વધતો અને વધતો રહેતો. જુઓ, અરે યુવા સભાનું આ બીજું ચરિત્ર તમે જાણો છો. પૂજ્ય સ્વામી સુરત પધાર્યા. હરિભક્તોએ 300 રૂપિયાની ભેટ મૂકી. સ્વામી સુરતથી નીકળ્યા છે. સાથે હમીરજી કરીને પાર્ષદ જોડે હતા, એને લીધા છે. એની પાસે રૂપિયા અપાવ્યા. હરિભક્તોની આપેલી ભેટ લઈ ગઢપુર સુધી પહોંચ્યા. દરબારગઢમાં મહારાજ બિરાજમાન છે. દંડવત કરવા લાગ્યા. દંડવત કરતા કરતા બધા ભક્તો ઉત્સાહમાં છે. હમીરજી પાળા જે જોડે હતા, 300 રૂપિયા જેની પાસે હતા, મહારાજને આપવાના હતા. સ્વામીએ જોયું કે હમીરજીએ મહારાજને ભેટ મૂકી નથી. ત્યારે હમીરજીએ ની સામે નજર કરી સાનમાં સ્વામીએ કહ્યું, ઓલા રૂપિયા મહારાજ પાસે મેલો. ઈશારો કર્યો. એમણે સાંભળ્યું એટલે સ્વામીએ કીધું, પેલા રૂપિયા મહારાજને મૂકી દો. આમ જ્યાં કહ્યું ને, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્વામી તમો પણ બગડી ગયા છો. તમારા હૈયામાં રૂપિયા પેસી ગયા છે. મહારાજે તો કસોટી કરી છે. આપણને બધાને શીખવાડવા માટે એક ડ્રામા કર્યું છે. સ્વામી તમો પણ બગડી ગયા જણાવો છો કે તમારા હૈયામાં રૂપિયા પેસી ગયા છે. પછી સ્વામીએ હાથ જોડીને કહ્યું, હા મહારાજ, તમે ઠીક કહો છો. આહા, આવા મોટા સંત. ભેટ કોના માટે હતી? ભગવાન માટે. રૂપિયા કોના માટે મૂકવાની વાત હતી? મહારાજ માટે. અને મહારાજ આવી કડવી ટકોર કરે તેમ છતાં આહા, કડવું ઝેર જેવું વાક્ય અમૃતની જેમ પી શકે. ને સ્વામી કહે, મહારાજ તમે ઠીક કહો છો. શું સ્વામી બગડી ગયા હતા? બોલો વાલા ભક્તો, સ્વામી અને મહારાજની વાત જ નથી. આ વાત મારા અને તમારાની છે. આપણને કોઈ કહી શકે છે? કોઈ કહી શકે તો આપણે એને સ્વીકારી શકીએ છીએ. આપણે એનું સહર્ષ સાંભળી શકીએ છીએ. પછી તો પેલા રૂપિયા હમીરજીએ મહારાજના ચરણમાં મૂક્યા. એને ખબર પડી મારી ભૂલ થઈ ગઈ મહારાજ, પણ કહેવાનું શું? સ્વામીની સરળતા કેવી! આવો ભક્ત ચિંતામણીમાં સ્વામી લખે છે, દાસના દાસ થઈને, અરે દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં, ભક્તે ભલે માની સત્યની રાચી સત્યના રંગમાં. આ દાસના દાસ થવું એટલે સરળતા. દાસ થવું ને પહેલું સ્ટેપ છે, પણ સરળતા મેં કહ્યું ને, દાસપણું એ મૂળ છે. એ મૂળ બરાબર મજબૂત બને, એમાંથી થડ થાય, એમાંથી ડાળો થાય, એમાંથી પાન થાય, ફૂલ થાય ને પછી ફળ થાય. બરાબર? દાસપણું આવે, એ પૂરેપૂરું ખીલી ઉઠે ને ત્યારે એમાંથી સરળતા જન્મે છે. સરળતા એટલો મોટો સદગુણ છે. દાસત્વમાંથી જ આવે છે, પણ એ આવી જાય ને એ દાસ બની શકે. દાસના દાસ પણ બની શકે. હરિ કે દાસ હી દાસ, તિન કે દાસ હોય કર. તિન કે હરિ કે દાસ, તે હી દાસ, તિન કે દાસ. દાસના 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 પણ દાસ બની શકે. તમે જુઓ આપણા પૂજ્ય સ્વામીનું જીવન. રામાનંદ સ્વામીએ કસોટી કરી, મૂળુભાઈને ત્યાં હળ હાંકવા મોકલ્યા. તો મૂળુભાઈને ત્યાં હળ હાંકવા ગયા બંધિયા ગામમાં. એટલું નહીં, રામાનંદ સ્વામી ફરી કસોટી કરી. સૌથી નાના નીલકંઠ એને ગાદી ઉપર બેસાડવા છે, અને સૌથી મોટા પૂજ્ય સ્વામી મુક્તાનંદ સ્વામી એમને કહ્યું, તમે એમની આજ્ઞામાં રહેશો? વિચાર તો કરો. સ્વામીના દાસ બન્યા. સ્વામીના દાસ નીલકંઠ વર્ણી, નીલકંઠ વર્ણીના પણ દાસ બન્યા. એટલું નહીં, મહારાજે કસોટી કરી. બંને આચાર્યને ગાદી ઉપર બેસાડ્યા. આમની આજ્ઞામાં રહેજો. હા મહારાજ. ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો. હા મહારાજ. વચનામૃત પ્રથમનું 58મું. આ શબ્દો યાદ રાખવા જેવા છે. પાક્કો હરિભક્તો કોને કહેવાય સાંભળો. તે પાક્કા હરિભક્તોનું શું લક્ષણ છે? તો સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષય, તેનો જેમ દુઃખદાયક વસ્તુનો સહેજે અભાવ રહે છે,
તેમ જેને સહેજે અભાવ રહે છે, એક પરમેશ્વરના સ્વરૂપને વિશે અચળ નિષ્ઠા વર્તે છે, તેને પાક્કો હરિભક્ત જાણવો. તે એવો પાક્કો હરિભક્ત થયાનો તો એ જ ઉપાય છે. પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે. શબ્દ જુઓ, ઓ ભક્તો સાંભળજો, શબ્દ જુઓ. પરમેશ્વરના દાસનો ગુલામ થઈને, શબ્દ તો જુઓ. સરળ રખે સ્વભાવ અતિ સરળ, રેશમ કે ફેલતાએ. રેશમની દોરી જેવો અતિ સરળ સ્વભાવ જેનો થઈ જાય ને, એમાં ગોપાળાનંદ સ્વામી જેવા, એમાં મુક્તાનંદ સ્વામી જેવા મહારાજનું હૃદય ટાઢું થાય, આવા મોટા સદગુણ આવી ગયા. સમજો, પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે અને એમ જાણે છે એ સર્વ હરિભક્ત મોટા છે, હું તો સર્વથી ન્યૂન છું. એમ જાણીને હરિભક્તનો દાસાનું દાસ થઈ રહે. દાસ થઈને નહીં, કેવો? દાસાનું દાસ થઈને રહે. એવી રીતે જે વર્તે તેના સર્વ વિકાર નાશ પામે. એનું ફળ જુઓ, સર્વ વિકાર નાશ પામે અને તેને દિવસે દિવસે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ જે શુભ ગુણ તે વૃદ્ધિ પામતા જાય છે. પ્રથમનું 58. વહાલા યુવાનો, કી ઓફ સક્સેસ. દુનિયાના માણસો વાત કરે છે સફળતાની ચાવીની, પણ આ શાસ્ત્રોમાં લખેલી, મહારાજની કરેલી માન્ય, આપણા આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામીના આદિ શિષ્ય, પ્રથમ શિષ્ય, પટ્ટ શિષ્ય એવા આધારાનંદ સ્વામીની લખેલી વાત, આપ રહે નિર્માનહી, કડી યાદ કરવા જેવી છે. મહારાજનો સ્વભાવ હતો, અરે આપ રહે નિર્માનહી હોય કે અતિ દીન. દીન શબ્દ દાસત્વપણામાંથી જન્મેલા આ બધા સદગુણો છે. એમાં કોમળતા આવે, દીનતા આવે, સરળતા આવે, સરસતા આવે, ઉદારતા આવે. કેમાં? દાસત્વમાંથી. પણ દાસપણું સાચું હોય તો, દાસપણાનું બિયારણ બરાબર પોસાય તો, એને પાણી ખાતર નાખો. હા, એ તો બરાબર છે ને. તમે મરચાના બિયા નાખો ને પછી પાણી નાખવા જ ના જાઓ, ખાતર નાખો જ નહીં, બરાબર, તો એમાંથી છોડ થાય? કદાચ મરચા તો ઉગી જાય, પણ આંબાનો છોડ થાય તો યાર? આ ફ્લોરિડામાં તમે જુઓ, આંબાના છોડની પણ માવજત કેટલી કરવી પડે. આપ રહે નિર્માનહી હોય કે અતિ દીન, વસીકરણ યહ મંત્ર સે જગ હિકિયે આધીન. દીનપણું, સરળતા વસીકરણ મંત્ર છે. આખું વિશ્વ વશ થઈ જાય, આવી મોટી તાકાત સરળતામાં છે. એટલા માટે કહું છું, સિમ્પ્લિસિટી ઇઝ નોટ એ સિમ્પલ. એટલા માટે કહું છું, સિમ્પ્લિસિટી ઇઝ ધ સ્ટ્રેન્થ. એટલા માટે યાદ રાખજો, વાવાઝોડું આવે, વરસાદ આવે, પવન આવે, વંટોળિયો આવે, મોટા ઝાડ પડી જાય, અરે મોટા મોટા પથ્થરો ફેંકાઈ જાય, અરે પર્વતો હચમચી જાય, કૂણું, કોમળ, સરળ ઘાસ છે ને. જોયું છે ને તમે? આપણે આ વાવાઝોડું હતું કેટલું મોટું, તમે જોયું ને બહાર? વચ્ચે એવું મોટું વાવાઝોડું, આટલા મોટા મોટા ઝાડ બહારથી પડી ગયા. પણ આ લોનનું ઘાસ, બોલો, એવું ને એવું. હે, સરળતા છે ને એમાં, સરસતા છે એમાં, દીનતા છે ને એમાં, છે કે નહીં? આવો, આપ રહે નિર્માનહી હોય કે અતિ દીન, વસે કરણ્ય મંત્ર સે જગ હિકિયે આધીન. વાલા ભક્તો, અંતમાં છેલ્લી મારી પંક્તિ મારી સાથે ગાજો. પ્રેમાનંદ સ્વામી પ્રાર્થના કરે છે. મહારાજને આ પ્રાર્થના અતિશય ગમતી. કહેવાય છે આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામીના સમાગમે કરીને પ્રેમાનંદ સ્વામીને જે સદગુણો પ્રાપ્ત થયા, એ સદગુણો સ્વામી આખી જિંદગી ગાયા. નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ આપણે રોજ પ્રાર્થના કરીએ છીએ, એમાં પણ આ સદગુણનો ઉલ્લેખ થયો. મોટા મોટા નંદ સંતોએ પણ કર્યો. કયો? આપ સર્વે ગાજો. અરે દાસ તમારા એ દાસનો મુને રાખો નાથ હજૂર, રાખો નાથ હજૂર. બધા ભક્તો મારી સાથે ગાઓ, ગાજો.
અરે દાસ તમારા એ દાસનો મુને રાખો નાથ હજૂર, એ રાખો નાથ હજૂર. પ્રેમાનંદની વિનતી સાંભળજો શ્યામ જરૂર. અરે પ્રેમાનંદની વિનતી સાંભળજો શ્યામ જરૂર. એ વર માગું છું, એ વર માગું છું, એ વર માગું છું. સમસ્યા માત્રનું સમાધાન તમારે કરવું છે. સંબંધ માત્રને તમારે સુધારવા છે. જીવ પ્રાણી માત્રને તમારે રાજી કરવા છે. આવો મહામંત્ર છે સરળતા, સિમ્પ્લિસિટી. સરળ બનીને જીવન જીવતા શીખી જાઓ. આપણા મોઢામાં જીભ છે, એના જેવું જીવન જીવો, દાંત જેવું નહીં. તમારા ઘરની બહાર કોમળ ઘાસ અને ઝાડ બંને હશે. ઝાડ જેવું જળ બની જીવન ના જીવતા કોમળ ઘાસ જેવું કોમળતા ભર્યું, સરળતા ભર્યું જીવન જીવજો. આપણા હાથમાં નથી આ. આપણો અહંકાર કરોડો યુગોથી જન્મોથી આપણને હેરાન કરે છે. આવો પ્રેમાનંદ સ્વામીની જેમ આપણે મહારાજને પ્રાર્થના કરીએ, તમારા દાસના દાસના દાસ થઈને અમને આ સત્સંગમાં પાસ કરજો પ્રભુ. મહારાજના ચરણોમાં, પૂજ્ય સ્વામીના ચરણોમાં, આ વહાલા સંતો આપ સર્વે ભક્તોના ચરણોમાં વંદન કરી આજની આ સભાને પૂરી કરીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.